તો ગુજરાત માટે આજની સવાર વધુ એક દુર્ઘટનાના સમાચાર સાથે પડી। વહેલી સવારે વડોદરાના પાદરામાં આવેલો મુજપુરા ગંભીરા બ્રિજ વચ્ચેથી તૂટી ગયો અને સાથે જ બ્રિજ પરથી પસાર થઈ રહેલા લોકો વાહનો સાથે મહીસાગર નદીમાં ખાબક્યા। આ ઘટનામાં 10 લોકોએ જીવ ગુમાવ્યા છે, 9 લોકોને ઈજાઓ થઈ છે અને 1 લોકોનો હજી પતો ન હોવાની તેમની શોધખોળ ચાલી રહી છે। 1985માં આ બ્રિજ બન્યો હતો। 40 વર્ષ જૂનો આ જર્જરિત બ્રિજ હતો। સ્થાનિકોને ઝી 24 કલાકે તંત્રનું ધ્યાન દોર્યું હતું, પણ તંત્ર જાણે કે કુંભકર્ણની ઘેરી નિંદરમાં હતું અને તેમને આ બ્રિજની સ્થિતિ દેખાય જ નહીં। પરિણામ શું આવ્યું? અનેક લોકો મોતને ભેટ્યા, અનેક પરિવારો વિખરાઈ ગયા અને તંત્રને તપાસ કરવાનું યાદ આવ્યું। મુખ્યમંત્રીએ બ્રિજ દુર્ઘટનાની વિગતો મેળવી। મોડે તો મોડે પણ રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી। એનડીઆરએફની ટીમ મોકલવામાં આવી અને મોટી વાત તો એ છે કે આ બ્રિજના સ્થાને નવો બ્રિજ બનાવવાને મંજૂરી મળી ગઈ હતી એવું પણ સરકારે કહ્યું। પરંતુ આ બધું તો ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા મારવા જેવું છે।